આઈફોન 17 લોન્ચ થઈ ગયો છે અને આઈફોન 17 લોન્ચ થતાં જ ભારતના ટેક માર્કેટમાં ધમાલ મચી ગઈ છે. કદાચ તમારી પણ ઈચ્છા હશે કે આઈફોન 17 તમારા હાથમાં હોય, પરંતુ એવું તો શું છે આઈફોન 17 માં કે અત્યાર સુધીના જેટલા પણ આઈફોન માર્કેટમાં આવી ગયા એના કરતાં આને ધ બેસ્ટ માનવામાં આવે છે. શા માટે? આના ફીચર્સ બીજા કરતાં અલગ છે. આની બેટરી કેટલી છે? એવું તો શું છે આના ફીચરમાં કે જેને જ કારણે ઘણા બધા લોકો અત્યારથી જ રાહ જોઈને બેઠા છે. કઈ જગ્યા પર કયા દેશમાં આઈફોનની કિંમત સૌથી ઓછી માનવામાં આવે છે, ક્યાંથી તમે આ ફોન લઈ શકો છો, દરેક વાત જણાવીશ. એના માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. હવે સૌથી પહેલા આપણે જાણી લઈએ કે આઈફોન 17 ના કેટલા મોડેલ લોન્ચ થઈ ગયા છે. સૌથી પહેલા જાણી લો કે 4 મોડેલ મુખ્યત્વે છે. એમાં આપણે ખાસ કરીને 70 માટે આને ખાસ માનવામાં આવે છે. જેમાં સૌથી પહેલા છે આઈફોન 70 બેઝિક મોડેલ છે, જેની કિંમત ભારતમાં 82,000 પ્લસ થી શરૂઆત થઈ ગઈ છે. બીજું છે આઈફોન 17 એર, જે સૌથી પતલું મોડેલ છે. કિંમત એની 1,19,900 રૂપિયાથી શરૂ થાય છે. ત્રીજું છે આઈફોન 17 પ્રો, જેની કિંમત 1,34,900 રૂપિયા છે. ચોથું આઈફોન 17 પ્રો મેક્સ, જે ટોપ મોડેલ છે. કિંમત રૂપિયા 1,49,000 થી શરૂઆત થાય છે. 2 TB માટે ભારતમાં એની પ્રાઇસ 2,29,000 રૂપિયા રાખવામાં આવી છે. એટલે સમજી શકાય છે કે અત્યાર સુધીનો ભારતમાં સૌથી મોંઘામાં મોંઘો આઈફોન અત્યારે લોન્ચ થઈ ગયો છે. પણ આપણે આઈફોન 17 ના મોડેલ્સની વાત કરી રહ્યા છીએ, પરંતુ હવે આપણે ફીચરની વાત કરી લઈએ. શા માટે આ બેટર છે, ધ બેસ્ટ છે? તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ આઈફોન 17 એર ની ડિઝાઇનની. જો આઈફોન 17 એર છે ને એ સૌથી પતલું મોડેલ છે. અત્યાર સુધી આઈફોને જેટલા પણ મોડેલ લોન્ચ કર્યા છે એ બધા જ જાડા જ લોન્ચ કર્યા છે. કદાચ ઘણા બધા લોકોને તો એ પકડવામાં પણ તકલીફ પડતી હતી, પરંતુ આઈફોન 17 એર આવી ગયો છે જે સૌથી પતલું મોડેલ છે. આઈફોન 17 એર માત્ર 5.6 મિલીમીટરનો છે અને પ્રો મોડેલમાં તો હોરિઝોન્ટલ કેમેરા લેઆઉટ છે અને જે લુક છે એ તો સુપર છે બોસ. બીજી એક વાત કરી લઈએ જે છે ડિસ્પ્લેની. આ વખતેની જે ડિસ્પ્લે છે ને એને ખાસ માનવામાં એટલા માટે આવી રહી છે કે આની અંદર સૌથી પહેલી વખત આઈફોને 120 હર્ટ્ઝ પ્રોમોશનની ડિસ્પ્લે નાખેલી છે. એટલે સમજી શકાય છે કે સ્ક્રોલ કરો ને તો માખણમાંથી છરી કાઢો ને એવું ફીલ થશે. ત્રીજું અને મહત્વનું ચીપ. હવે ચીપ છે ને એ અત્યારે આજકાલ ઘણા બધા લોકો ખાસ કરીને ધ્યાનમાં લેતા હોય છે કે આની અંદર કઈ ચીપ નાખવામાં આવી છે. તમને જણાવી દઉં કે આઈફોન 17 માં A19 એર અને પ્રોમાં A19 પ્રો. A19 પ્રો એટલે સમજી શકાય છે કે ગેમિંગ થી લઈને એડિટિંગ બધું ફાસ્ટ થવાનું છે. ચોથા નંબરનું છે કેમેરા. આ વખતેના જે કેમેરા છે ને એને થોડું અપડેટ કરી નાખ્યું છે અને સૌથી પહેલા સમજી લેજો કે આની અંદર 48 મેગાપિક્સલ વાઇડ કેમેરા પ્રોમાં 5x ઓપ્ટિકલ ઝૂમ અને 18 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો. અને જે લોકોને આજકાલ રીલ્સ બનાવવાનો ખૂબ શોખ છે ને એ બધા જ લોકો માટે જે પ્રો મોડેલ છે ને એ બેસ્ટ માનવામાં આવી રહ્યું છે. પાંચમા નંબરનું છે બેટરી. હવે આની જે બેટરી છે ને એને અપડેટ કરવામાં આવી છે અને આઈફોન 16 કરતાં એને અપડેટ કરવામાં આવી છે. એટલે સમજી શકાય છે કે આની જે બેટરી છે એ થોડી વધારે મળશે, પરંતુ જે આઈફોન 17 પ્રો મેક્સ છે ને એની જે બેટરી છે એને 5,000 સુધી લઈ જવામાં આવી છે. 5,000 mAh ની બેટરી હવે તમને મળશે. હવે આપણે તો ભારતીય છીએ, આપણે અહીંયા લોન્ચ થશે તો આપણે શું ખાસ મળશે? સૌથી પહેલા તો ડ્યુઅલ સિમ મળશે. બીજું 5G બેન્ડ મળશે. આની સાથે સાથે ગુજરાતી હિન્દીમાં સિરી મળી જશે, જેવી રીતના આજકાલ મળી રહ્યું છે. જો કે મોટા ભાગના આઈફોન 15 થી લઈને આઈફોન 16 માં પણ આ જે સિરી છે એ હિન્દી અને ગુજરાતી બંનેમાં વાત કરી રહ્યું છે, પરંતુ આમાં જે છે એને થોડું અપડેટેશન સાથે લાવવામાં આવ્યું છે. એટલે સમજી શકાય છે કે હવે જે અપડેટેશન આગળના સમયમાં આવવાનું છે એ થોડું પ્રો લેવલનું હશે. હવે એક મહત્વનો પ્રશ્ન, તમારે આઈફોન 17 લેવો પણ તમને હજી કન્ફ્યુઝન છે કે તમારે કયો મોડેલ લેવું જોઈએ. આઈફોન 17 લેવું જોઈએ, આઈફોન 17 એર લેવું જોઈએ, 17 પ્રો લેવું જોઈએ કે પછી 17 પ્રો મેક્સ લઈ લેવું જોઈએ? તો હવે તમારા જે ચિંતા છે ને એનું એકમાત્ર સોલ્યુશન આપી દઉં છું. થોડું એવું સમજી લેશો તો તમને ખબર પડી જશે કે તમારે કયો આઈફોન લેવો જોઈએ. સૌથી પહેલા એ સમજી લો કે આઈફોન 17 કોને લેવાય? જે લોકો પાસે બજેટ થોડું ઓછું છે ને જે લોકોને બેટરીને લઈને થોડી ચિંતા છે કે બેટરી મને સારી મળવી જોઈએ, એ બધા જ લોકોને આઈફોન 17 અત્યારે જ લઈ લેવો જોઈએ. બીજું છે આઈફોન 17 નું એર મોડેલ. જે લોકોને પ્રીમિયમ લુક જોઈએ છે અને ઘણા બધા લોકોનો શોખ હોય છે ને કે સારામાં સારો આઈફોન મારી પાસે હોવો જોઈએ, એ બધા જ લોકોને આઈફોન 17 એર પસંદ કરવું જોઈએ. હવે પ્રાઇસ વાઇઝ જોવા જાય ને તો 1,19,000 ની આસપાસ છે. અને બીજી બાજુ જેની જે સ્ટાઇલ છે એનો જે લુક છે એ ખૂબ જ સરસ રીતે આપવામાં આવ્યો છે. પ્રીમિયમ લુક આપવામાં આવ્યો છે અને અલગ અલગ જે કલર છે એમાં પણ લોન્ચ થયેલો છે. એટલે સમજી શકાય છે કે જે લોકોને આઈફોનનો ખરેખર શોખ છે, બતાવવાનો શોખ છે, થોડો શો ઓફ કરવાનો શોખ છે, એ બધા જ લોકોને આઈફોન 17 એર લઈ લેવો જોઈએ. ત્રીજા નંબરનો જે ફોન છે એ આઈફોન 17 પ્રો છે. એટલે કે જે લોકોને વિડીયો એડિટિંગનો શોખ છે અને મોબાઈલમાં જ રીલ્સ ઘણા બધા લોકોને
શોખ હોય છે કે એડિટિંગ કરવાનો, આની સાથે સાથે ગેમ રમવાનો શોખ છે અને 120 હર્ટ્ઝ જે ડિસ્પ્લે છે એનો શોખ હોય તો ચોક્કસથી તમારે આ ફોન લેવો જોઈએ, એટલે કે પ્રો મોડલ લેવું છે. અને છેલ્લો અને મહત્વનો ફોન એટલે કે આઈફોન 17 પ્રો મેક્સ. હવે આમ જોવા જાય ને તો બોલવામાં જ પણ એટલી મજા આવી જાય છે. 5000ની બેટરી મળે છે, એટલે કે 5000 mAhની બેટરી મળે છે. આખો દિવસ તમે ફોન વાપરશો તો પણ તમારી બેટરી પૂરી નથી થવાની. એટલે આઈફોન 17 પ્રો મેક્સની જે સ્ક્રીન છે એને મોટી આપવામાં આવી છે. આની સાથે તેની અંદર વિડીયો એડિટિંગ પણ થશે, સારું એવું ફોટોગ્રાફી પણ થઈ જશે. અને આની સાથે જો તમે રીલ્સના શોખીન હોય તો આ ફોન તમારે લઈ લેવો જોઈએ. પરંતુ હા, એક વસ્તુ એ પાકી છે કે આની જે પ્રાઇસ છે થોડી મોંઘી છે. આઈફોન 17 પ્રો મેક્સની જે પ્રાઇસ છે ને એ ભારતમાં 1,49,000 પ્લસથી શરૂઆત થઈ જાય છે. અને જે સૌથી મોટું સ્ટોરેજ વાળો ફોન એટલે કે આઈફોન 17 પ્રો મેક્સ 2TB વાળો જે ફોન છે એની પ્રાઇસ ભારતમાં 2 લાખ ઉપરની છે. હવે આ તો આપણે ફોનની વાત કરી લઈએ, પરંતુ ઘણા બધા લોકોનો શોખ હોય છે ને કે ભારતમાંથી ફોન નથી લેવો, મોંઘો પડે છે. તો હવે આપણે કયા દેશો છે કે જ્યાંથી ફોન સસ્તો પડી શકે છે તો એની વાત કરીએ. સૌથી પહેલા યુએસની વાત કરીએ. યુએસમાં આઈફોન 17ની જે પ્રાઇસ છે એ $799, એટલે કે ભારતીય રૂપિયામાં 66,500. પ્રો મેક્સની કિંમત $1,199, એટલે કે ભારતીય રૂપિયામાં 99,000 રૂપિયા થાય છે. દુબઈમાં આઈફોન 17ની પ્રાઇસ $3,399 દિરામ, એટલે કે $77,000 રૂપિયા થાય છે. પ્રો મેક્સની કિંમત $5,099 દિરામ, એટલે કે લગભગ 1,15,000 રૂપિયા થાય છે. આઈફોન 17 હોંગકોંગની કરન્સીમાં 6,899 યુરોમાં થાય છે, એટલે કે 73,500 રૂપિયા. ટેક્સ ફ્રી શિપિંગને કારણે એ ઘણું સસ્તું પણ માનવામાં આવે છે. જાપાનમાં આઈફોન 17 ત્યાંની કિંમત પ્રમાણે 1,29,800 રૂપિયા, જ્યારે એની કિંમત ભારતમાં 77,700 થઈ જાય છે. એટલે બે જેવા દેશ છે કે જ્યાં અત્યારે સસ્તો માનવામાં આવી રહ્યું છે. પહેલો યુએસ અને બીજો હોંગકોંગ, અને ત્રીજા નંબરે આવે છે દુબઈ. જે લોકો આની આસપાસની કન્ટ્રીમાં ફરતા હોય એ લોકોને આ ફોન ત્યાંથી પણ લેવો જોઈએ. હવે કદાચ તમને એક પ્રશ્ન થતો હશે કે ભારતમાં આની પ્રાઇસ કેમ વધારે માનવામાં આવી રહી છે? તો એની પાછળનું સિમ્પલ લોજિક છે. આપણે આ જે ડ્યુટી લાગે છે અને જે જીએસટી લાગે છે, આપણે અહીં આઈફોન ઉપર 18% જીએસટી લાગે છે અને જ્યારે ઇમ્પોર્ટ ડ્યુટી છે એના ઉપર 22% લાગે છે. એટલે સમજી શકાય છે કે આઈફોન આપણે આ 30 થી 40% મોંઘો વેચાય છે. દાખલા તરીકે આઈફોન 17 પ્રો મેક્સ યુએસમાં $1,199, એટલે કે ₹99,000 થાય છે. પરંતુ ભારતમાં જીએસટી અને ડ્યુટીને કારણે એ 1,49,900 રૂપિયાનો થઈ જાય છે. ત્યારે તમને બધી જ ખબર પડી ગઈ છે કે આઈફોન 17 કોને લેવાય, 17 પ્રો કોને લેવાય, 17 જે એ લોન્ચ થયો છે એ કોને લેવાય, બધી જ વસ્તુ તમને ખબર પડી ગઈ છે. આ સાથે ફીચર વિશે પણ ખબર પડી ગઈ છે, પ્રાઇસ વિશે પણ ખબર પડી ગઈ છે. આની સાથે કયા દેશમાંથી તમારે ફોન લેવો જોઈએ એના વિશે પણ તમને ખબર પડી ગઈ હશે. પરંતુ હવે તમારે શું કરવાનું છે? તમારા વિડીયો એવા લોકો સાથે શેર કરી નાખવાનો છે કે જે લોકોના આગળના સમયમાં આ ફોન એટલે કે આઈફોન 17 લેવાનો છે. એ લોકો સાથે શેર કરી દેજો, એમને પણ ફાયદો થશે, તમને પણ ફાયદો થશે. અને આની સાથે સાથે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને તમને શું લાગે છે કે આ ફોન લેવાય કે ન લેવાય? આની સાથે સાથે બીજો આઈફોનનો કયું મોડલ છે કે જે તમને ખૂબ જ ગમે છે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.